પ્રશાસનના અધિકારીઓને વિનંતી કરીએ છીએ, ડીએમસીના અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે તમે તમારું વાહન લઈને અહીંયા હાલો અને આ રસ્તાનો અનુભવ કરો કે તમને આ ખાડા છે તે કેવા લાગે છે. પરંતુ તંત્ર છે તે આ કાને સાંભળે છે અને આ કાને કાઢી નાખે. ખાસ કરીને ડીએમસી થોડીક એવી શરમ હોય તો તાત્કાલિક આ ખાડાઓ પૂરે. અને આજે એ જ ચોમાસું આવ્યું અને આજે એ જ હાલત છે. અને અમે આપને અમારા માધ્યમથી અમે આપને બતાવી રહ્યા છે કે ડીએમસી અને પ્રશાસન તમે શરમ કરો. દર વખતે જેમ તમે મોટા મોટા વાયદાઓ આપી દો છો કે અમે ડીએમસી ખાસ કરીને રોડ રસ્તાઓ છે તે સુધારી દેશું, પરંતુ જુઓ આ ગાડી અત્યારે બંધ પડી ગઈ છે. અને નમસ્કાર દોસ્તો, મારું નામ છે હાર્દિક સિંગોર. હાલ અત્યારે અમે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં છીએ અને દીવમાં ખાસ કરીને કોર્ટના પરિસરની બહારના દ્રશ્યો અમે આપને સીધા બતાવી રહ્યા છે. આ કોર્ટ પરિસરના બહારના દ્રશ્યો છે, જ્યાં ખાસ કરીને આ કોર્ટ બહારના પરિસરમાં અત્યારે ખાડા થઈ ગયા છે અને જ્યાં જોઈએ ત્યાં પાણી ભરાય. આપ જોઈ શકો છો કે અહીંયા બંધ પડી ગઈ છે. દીવ પ્રશાસનની ઘોર બેદરકારી આ દ્રશ્યો પરથી આપને બતાવી માંગે છું. દીવ પ્રશાસનની અને દીવ ખાસ પાલિકાની આ સૌથી મોટી બેદરકારી છે. પ્રી મોન્સૂનની જે કામગીરી થવી જોઈએ, રોડ રસ્તા છે તે સુધારવા જોઈએ, તેની જગ્યાએ લોકોની ગાડીઓ બંધ પડે છે, લોકોના હાથ પગ ભાંગે છે અને ખાસ કરીને જે વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હોય છે એમના કમરના હાડકા ભાંગી જાય છે. પ્રશાસન અને ડીએમસીને ખાસ કરીને અમારી વિનંતી છે કે આ તમે જે કોર્ટ પરિસરની બહારના જે દ્રશ્યો છે એ જુઓ, અહીંયાથી પસાર થાઓ અને વહેલી તકે આ દ્રશ્યોનું તમે કંઈક આ રસ્તાનું તમે કંઈક ને કંઈક અંશે રિનોવેશન કરો. સીધા દ્રશ્યો બતાવીશ કે અહીંયા ગઈકાલે અમને માહિતી મળશે કે ખાસ કરીને પ્રશાસન દ્વારા ડીએમસી દ્વારા અહીંયા કાંકરી નાખવામાં આવી હતી અને ત્યારબાદ એ જ હાલત છે. દીવમાં હજી તો થોડો વરસાદની શરૂઆત થઈ છે, થોડો એવો વરસાદ પડ્યો છે ત્યાં આવી બધી હાલત થઈ ગઈ છે. અને એ પણ અમે આપને બતાવીએ, જ્યાં જોઈએ ત્યાં ખાડા છે. ખાસ કરીને પોલીસ પ્રશાસન દ્વારા અહીંયા તેનું એક બેરિકેડ લગાડવામાં આવ્યું છે, પરંતુ વચ્ચે બેરિકેડ છે, બંને બાજુ ખાડા છે. પ્રશાસનના અધિકારીઓને વિનંતી કરીએ છીએ, ડીએમસીના અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે તમે તમારું વાહન લઈને અહીંયા હાલો અને આ રસ્તાનો અનુભવ કરો કે તમને આ ખાડા છે તે કેવા લાગે છે. જુઓ તમે આ હાલત, આ અહીંયા કોર્ટની પરિસરની બહારના દ્રશ્યો છે. પ્રશાસનને પણ શરમ આવી જોઈએ કે કોર્ટની પરિસરની બહારના આવા દ્રશ્યો ન હોવા જોઈએ. અને ખાસ કરીને જે વાહનો હાલતા હોય છે તેઓને વારંવાર પરેશાનીનો સામનો કરવો પડે છે. સૌથી મોટી ડીએમસી અને ખાસ કરીને પ્રશાસનની બેદરકારીને લીધે અત્યારે આમ જનતાઓ છે ત્યાં વાહન સ્લીપિંગ થવાના કેસમાં અત્યારે મોટો વધારો જોવા મળી રહ્યો છે. સૌથી મોટી પ્રશાસનની બેદરકારી છે. જ્યારે ડીએમસી છે તેને પણ ગયા ચોમાસાની અમે રજૂઆત કરી હતી, તેઓને પ્રસ્તાવ અમે કર્યો હતો કે 1 વર્ષની અંદર બધું ઠીકઠાક થઈ જશે, રસ્તા સુધરી જશે. પરંતુ આજે એ જ ચોમાસું આવ્યું અને આજે એ જ હાલત છે. અને અમે આપને અમારા માધ્યમથી અમે આપને બતાવી રહ્યા છે કે ડીએમસી અને પ્રશાસન તમે શરમ કરો. દર વખતે જેમ તમે મોટા મોટા વાયદાઓ આપી દો છો કે અમે ડીએમસી ખાસ કરીને રોડ રસ્તાઓ છે તે સુધારી દેશું, પરંતુ જુઓ આ ગાડી અત્યારે બંધ પડી ગઈ છે. અને એ પણ આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. ખાસ કરીને મોટી સંખ્યામાં અહીંયા વાહનો પસાર થતા હોય છે, પરંતુ લોકોને ઘણી સમસ્યાઓ છે, પરંતુ તંત્ર છે તે આ કાને સાંભળે છે અને આ કાને કાઢી નાખે છે. તંત્રને અને ખાસ કરીને ડીએમસીને થોડીક એવી શરમ હોય તો તાત્કાલિક આ ખાડાઓ પૂરે અને લોકોને પરેશાનીમાંથી, હાલાકીમાંથી મુક્ત કરાવે.